રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની ઓફિસ ખાતે સીલ ખોલી સર્ચ કરવામાં આવતા 5 કરોડની રોકડ રકમ તેમજ 15 કરોડથી વધુનું 20 કિલો સોનું અને 2 કિલો ચાંદી મળ્યા છે. રાજકોટ એસીબી પોલીસમાં સાગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ છે, જેમાં તેની પાસે કાયદેસરની આવકના પ્રમાણમાં ₹10,35,37,355ની વધુ સંપત્તિ વસાવેલાનું જણાઈ આવેલ છે, જે તેની આવકના પ્રમાણમાં 410.37% વધુ અપ્રમાણસર મિલકતો છે. ત્યારે વધુ રોકડ રકમ અને સોનું મળી આવતા એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ એસીબીમાં મહાનગરપાલિકાના ક્લાસ 1 અધિકારી તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી. આ દરમિયાન ગઈકાલ રાતથી રાજકોટ એસીબી ટીમ દ્વારા રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ટ્વિન સ્ટાર ઓફિસમાં સીલ ખોલી સર્ચ કરવામાં આવતા 5 કરોડની રોકડ રકમ તેમજ કરોડોની કિંમતનું સોનું મળ્યું છે. ટીમ ઇન્ડિયા વાવાઝોડા બેરિલના કારણે બાર્બાડોસમાં ફસાઈ ગઈ છે. ટી20 વર્લ્ડ કપ 2024માં રોમાંચક જીતના બીજા દિવસે ટીમ ઇન્ડિયા પરત આવવાની હતી, પરંતુ વાવાઝોડાના કારણે ટીમ ઇન્ડિયા ભારત માટે રવાના થઈ શકી ન હતી. મંગળવારે સવારે એક રિપોર્ટ અનુસાર ટીમ ઇન્ડિયાને બીસીસીઆઈ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા પરત લાવશે. જોકે બીસીસીઆઈ તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું. રિપોર્ટ અનુસાર ટીમ ઇન્ડિયા ભારતીય સમય અનુસાર મંગળવારે સાંજે બાર્બાડોસથી રવાના થશે અને બીજા દિવસે એટલે કે બુધવારે સાંજે દિલ્હી પહોંચશે. ભારતીય ટીમ સોમવારે ભારત પહોંચવા માટે ન્યૂયોર્ક જવાની હતી, પરંતુ ખરાબ હવામાનના કારણે ટીમનું શેડ્યુલ ખોરવાઈ ગયું હતું. રિપોર્ટમાં કહેવાયું છે કે એટલાન્ટિકમાં આવી રહેલા બેરિલ વાવાઝોડાના કારણે 210 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કેટેગરી 4નું આ વાવાઝોડું બાર્બાડોસથી અંદાજે 570 કિમી પૂર્વ-દક્ષિણ પૂર્વમાં હતું અને આ કારણે એરપોર્ટ પરની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઘટના વનિતા વિશ્રામ વિસ્તારની હોય. ઉમરા પોલીસે આ મામલે ગુનો નોંધી ધરપકડ કરી છે. આ યુવક જ્યારે દારૂની ડિલિવરી કરતો હતો ત્યારે શૂટિંગ કરનાર યુવકે બોલાવ્યો તો કહ્યું કે સોરી ભાઈ, બીજી વાર નહીં આવું. મળતી વિગતો પ્રમાણે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં રેનકોટ પહેરેલો એક યુવક વરસતા વરસાદમાં પોતાનું ટુ વ્હીલરની ડિક્કીમાંથી દારૂની બોટલો કાઢી નજીકમાં ઊભી ઇકો કારના ચાલકને આપતો વિડીયો નજરે પડે છે. જે વિડીયો નાનપુરાના નામે વાયરલ થયો હતો. પોલીસ આ મામલે હરકતમાં આવી ગાડી નંબરના આધારે તપાસ હાથ ધરી હતી. આખરે આ વિડીયો ઉમરા પોલીસની હદમાં અઠવા ગેટ વનિતા વિશ્રામની પાછળનો હોવાનું પુરવાર થયું હતું, જેથી ઉમરા પોલીસે આદર્શ પછાત વર્ગ સોસાયટી પાસેથી કપિલ જેઠાલાલ પટેલ અને મોહિત મહેશ પટેલને પકડી પાડ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદે મેઘતાંડવ જેવી પરિસ્થિતિ સર્જી. ત્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. હાલ માણાવદર તાલુકાના પીપલાણા ગામના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં પીપલાણા ગામ બેટમાં ફેરવાયું છે, જેમાં ખેતરો, ઘરો અને ગલીઓમાં માત્ર પાણી જ પાણી જોઈ શકાય છે. પીપલાણા ગામમાં ગઈકાલે સાંજે 5 વાગ્યે એક મહિલાનું મૃત્યુ થયું હતું. ગામમાં પાણી ઘૂસી જતા આજે સવારે મૃતક મહિલાના પાર્થિવ દેહને કમરડૂબ પાણીમાં સામે કાંઠે ગામની બહાર લઈ જઈ જૂનાગઢ સોનાપુરી સ્મશાન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. બીજી તરફ ગઈકાલે રાત્રે જૂનાગઢ શહેરમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસતા ભયંકર સ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં શહેરની અનેક બિલ્ડિંગોમાં પાણી ઘૂસ્યા હતા. રોડ પર પાણીમાં વાહનો ગરકી ગયા હતા. ઝાંઝરડા રોડ પર આવેલા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. દામોદર કુંડમાં પાણીની આવક વધતા દામોદર કુંડે જાણે કે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. હાલ જ્યારે જૂનાગઢના સમગ્ર જિલ્લામાં મેઘતાંડવ જેવી પરિસ્થિતિ છે, ત્યારે જૂનાગઢના લોકો ગયા વર્ષે જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તે ન સર્જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. ગાંધીનગરના ચંદ્રાલા ગામની સીમ આગમન હોટલની સામે હાઈવે રોડ પર નિત્યક્રમ મુજબ હિંમતનગર તરફથી આવતા વાહનોના ચેકિંગ દરમિયાન લક્ઝરી બસમાં બેઠેલા 2 મુસાફરો પાસેથી પિસ્તોલ તેમજ દેશી તમંચો મળી આવતા ચિલોડા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિદેશી દારૂ તેમજ ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી માટે મોકળો માર્ગ બની ચૂકેલા ચિલોડા હિંમતનગર હાઈવે રોડ પર ચંદ્રાલા નાકા પોઈન્ટ પર પીઆઈ એન્ડરસન અસારીની ટીમ નિત્યક્રમ મુજબ વાહન ચેકિંગ કરતી હતી, ત્યારે શ્રીનાથ ટ્રાવેલ્સની બસને રોકવામાં આવી હતી. બાદમાં ડ્રાઈવર કંડક્ટરને સાથે રાખી પોલીસે મુસાફરોના સામાનની તલાશી શરૂ કરી હતી. એ દરમિયાન સ્લીપિંગ સીટ નંબર L13 અને L14માં બેઠેલા 2 પેસેન્જરો સામાન ચેક કરવા બાબતે આનાકાની કરતા હતા, જેથી શંકાના આધારે પોલીસે બેગમાંથી પિસ્તોલ તેમજ દેશી તમંચા અને ખાલી કારતૂસ મળી આવ્યા હતા. સુરત નવી સિવિલમાં જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે, જેથી તંત્ર દ્વારા જૂની બિલ્ડિંગને તોડીને નવી બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યું છે. જોકે હાલમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જૂની બિલ્ડિંગમાં ચોથા માળે
વોર્ડમાં અને પેસેજમાં વરસાદી પાણી ટપકી રહ્યું છે. આ પરિસ્થિતિના કારણે દર્દીઓ અને કર્મચારીઓ હાલાકી વેઠી રહ્યા છે. જ્યારે આરએમઓ ઓફિસની બહાર લોબીમાં સ્લેબ પડવાના ડરે ટેકા મૂકવામાં આવ્યા છે. આ જર્જરિત બિલ્ડિંગ હાલમાં મોતના માંચડા સમાન છે. ચોમાસું ચાલુ છે અને બિલ્ડિંગમાંથી પાણી ટપકે છે, જેથી ગુજરાતમાં વધુ એક દુર્ઘટના સર્જાય તો નવાઈ નહીં. સિવિલના અધિકારીઓ દ્વારા જર્જરિત થઈ ગયેલી જૂની બિલ્ડિંગમાંથી વોર્ડ અને ઓપીડી ખાલી કરવામાં કોઈ દુર્ઘટનાની રાહ જોતા હોય તેમ લાગી રહ્યું છે. દરમિયાન જૂની બિલ્ડિંગમાં ચોથા માળે E4 વોર્ડમાં અને F4 વોર્ડમાં દર્દીઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. બંને વોર્ડની અંદર અને બહાર પેસેજ સહિતની કેટલીક જગ્યાએ વરસાદી પાણી ટપકી રહ્યું છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકો ભડથું થઈ ગયા હતા, જેમાં કેટલાક બાળકો પણ આગમાં હોમાયા હતા. આ ઘટનાને 1 મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં મૃતકોના પરિવારજનોની આંખના આંસુ સુકાયા નથી. એક માતાએ પોતાના દીકરાની યાદમાં હાથમાં કંડારી છે. દીકરાના અસ્થિ શાહીમાં ભેળવીને માતાએ પોતાના હાથ પર પુત્રની તસવીરનું ટેટુ ચિતરાવ્યું છે. આર્ટિસ્ટ આ માતાના હાથમાં તેના દીકરાની તસવીરનું ટેટુ ચિતરતો હતો ત્યારે તેની માતાની આંખમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. આ દ્રશ્યો જોઈને કોઈની પણ આંખોમાંથી આંસુ સરી પડે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં કુલ 27 લોકોના મોત થયા હતા, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આવું જ એક બાળક એટલે રાજપા ચૌહાણ. શહેરના નિર્મલા રોડ પર રહેતા ચૌહાણ પરિવારનો લાડકવાયું તેમના ભાંડેડાઓ સાથે તારીખ 25 મે 2024ની સાંજે નાના મવા રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં રમવા ગયો હતો. ઘરેથી હસતા મોઢે નીકળેલો રાજપા ચૌહાણ પરત નહીં આવે તેવું કોઈએ સ્વપ્ન પણ નહોતું જોયું. લોકસભામાં ગઈકાલે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કેટલાક એવા મુદ્દાઓ છેડ્યા હતા જેના કારણે દેશભરમાં હિન્દુઓની લાગણી દુભાઈ છે. ગત મોડી રાત્રે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પહોંચીને ધમાલ કરી હતી. રાહુલ ગાંધીના ફોટો પર કાળો સ્પ્રે છાંટ્યો હતો તેમજ બેનરો ફાડ્યા હતા. આ બનાવ અંગે ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું કે ભાજપના કોઈ કાર્યકરે આવી પ્રવૃત્તિ કરી હોય એવું ધ્યાને નથી આવ્યું. કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર મોડી રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો રોષ સાથે પહોંચી વિરોધ કર્યો હતો. કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી હતી તેમજ વહેલી સવારે વીએસ હોસ્પિટલ પાસે આવેલા જીપીસીસી ખાતે વિરોધ કરવા માટે સ્પ્રે અને પોસ્ટર સાથે લોકો પહોંચ્યા હતા. ડરો મત અને ડરાઓ મતની વાત કરીને રાહુલ ગાંધીએ પોતાના વક્તવ્યમાં હિન્દુ ધર્મને લઈને પણ કેટલીક વાતો કરી હતી. સાબરકાંઠા એલસીબી અને એસઓજીએ 2 અલગ-અલગ સ્થળેથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. રથયાત્રા આવતી હોવાને લઈને સાબરકાંઠા એલસીબી અને એસઓજી જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહી છે. દરમિયાન મળેલ બાતમીના આધારે અલગ-અલગ સ્થળેથી મહિલા સહિત 2 નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લીધા છે. સાબરકાંઠા એસઓજીએ રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લાના કોટડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં 1 વર્ષથી નાસ્તા ફરતા મહિલા આરોપી ખેડબ્રહ્મા તાલુકાના બોરડી સરાવા ફળિયુમાં રહેતી ગીતાબેન શંકરભાઈ કાળાભાઈ ખોખરિયાને બાતમીના આધારે ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ આગળથી ઝડપી લઈને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં સોંપ્યા હતા. પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના જાડોર તાલુકાના દૈયા ગામના તખતસિંહ રામસિંહ રાજપૂતને ઝડપી લીધા હતા. રાજુલા પંથકમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. જ્યારે રાજુલા વાવેરા રોડ પર આવેલ પીપળનું મહાકાય વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. રાત્રિના 3 વાગ્યાની આસપાસ વૃક્ષ પડતા માર્ગ બંધ થતા વહેલી સવારે રાજુલા સામાજિક વનીકરણ રેન્જ આરએફઓ મકરાણીની ટીમ ઘટના સ્થળે પહોંચી વૃક્ષ હટાવવા અને માર્ગ ફરી શરૂ કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. જાફરાબાદના બાબરકોટ નજીક પણ એક વૃક્ષ ધરાશાયી થયું હતું. ઉપરાંત રાજુલાના ધારાનાનેસ ગામમાં વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી થયું. ઉપરાંત શહેરમાં જાફરાબાદ રોડ ઉપર પ્રેસિડેન્ટ હોટલ નજીક પડતર ગેરેજની કાર ઉપર વૃક્ષ ધરાશાયી થતા કારને નુકસાન થયું હતું. પીજીવીસીએલના વીજ વાયરો તૂટતા વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ છે. પીજીવીસીએલ ટીમ દ્વારા વીજ કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા વૃક્ષ હટાવવા માટેની કામગીરી શરૂ કરાઈ છે. જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં મંસૂરી કાઠિયાવાડી જમાતનો જૂના મકાનનો સ્લેબ તૂટતા અફરાતફરી સર્જાઈ હતી. વહેલી સવારે પવન સાથે વરસાદ પડતા સ્લેબ તૂટ્યો હતો.